તળાજા શહેરના દીનદયાળનગર વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી મુજબ ખારા વિસ્તારમાં બે પક્ષ વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારી સર્જાઈ હતી। આ ઘટનામાં હરેશભાઈ કાનજીભાઈ મકવાણા, હર્ષાબેન કાનજીભાઈ મકવાણા અને મયુરભાઈ રમેશભાઈ મકવાણા ઈજાગ્રસ્ત થયા છે, જેમાં કેટલાકને છરીના ઘા લાગ્યા હોવાની માહિતી મળી છે। તમામ ઈજાગ્રસ્તોને લોહિયાળ હાલતમાં તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે બે વ્યક્તિને ભાવનગર રિફર કરવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં તળાજા પોલીસ સ્ટેશનના પીઆઈ ચાવડા સાહેબ તથા પીએસઆઈ ખાંભલા સાહેબ તેમના સ્ટાફ સાથે હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી। હાલ આ મારામારી પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। अच्छा શું ધંધો કરે ભાઈ? હું હીરાભાઈ। તમને કોણે માર્યું ભાઈ? મને માર્યું સાહિલ ખરા। એકલા સાહિલભાઈ માર્યું કે બીજા કોઈ માર્યું? એને આનો ભાઈ એમ ભાઈને છોડી ગયો તો ઓલો મારી સરી મારી ગયો। એના ભાઈનું નામ તો આવડે ને તમને? એના ભાઈનું નામ નથી આવડતું। કેટલા વાગે બનાવ બન્યો? હજી 10 મિનિટ પહેલાં। આ બનાવવાનું કારણ શું? મને હવે ખબર નહીં। મા બેન અમુક ગાળ દેવા માંડ્યો, પછી આમ બધા આવ્યા કે એવું ન બોલે, આમ તેમ, તો એ વધારે ઓલું। તમે ક્યાં હતા આ બનાવ બન્યો? મારા ઘર પાસે જ તે। અચ્છા, સાહિલભાઈ તમારી બાજુમાં રહે? એ બાજુમાં ના રહેતા, એ મને ગાળ દી ગયો। મેં કીધું મને હું ગાળ દીધી, તો આમ ને તેમ કરવા માંડ્યો। પછી મેં કીધું વાંધ પાછું આવ્યું। કોને ભાઈ? મને ને મારા કાકાને ને મારા મમ્મી। તમારા મમ્મીનું નામ શું? મારા મમ્મીનું નામ હર્ષાબેન।